Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો આપણે સ્વાધ્યાય 6.2 સોરી 6.1 બરાબર, ખાસ કરીને રેખાઓ અને ખૂણાઓ વિશેની આ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ જ છે છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ. તેમાં 6.1 માં આપણે ત્રણ ક્વેશ્ચનો કર્યા, જેમાં રૈખિક જોડના અભિગુણ વિશે આપણે થોડા ઘણા એ ટાઈપના જે ક્વેશ્ચનો હતા તે સાબિત કરવાના ક્વેશ્ચન હતા, ખૂણાઓ શોધવાના ક્વેશ્ચન હતા, એ ટાઈપના આપણે ક્વેશ્ચનો કર્યા. તો આ પણ એવા જ ક્વેશ્ચનો છે, સાબિત કરવાના બે ક્વેશ્ચનો છે અને ખૂણો શોધવાનો પણ છે. એટલે 6.1 છે એ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થઈ જાય. તો જોઈએ મિત્રો 6.1 નો પહેલા છઠ્ઠો દાખલો ક્લિયર કરી નાખીએ, એટલે આ ભાગ આપણે ક્લિયર થઈ જાય. તો સિમ્પલ ક્વેશ્ચન છે કે xyz 64 એક ખૂણો 64 નો છે. આમાં આકૃતિ નથી આપેલી, જનરલ બરાબર. આ ભૂમિતિના મોસ્ટ ક્વેશ્ચનમાં આકૃતિ આવી રીતના આપેલી રહેલી હશે, પણ અમુક ક્વેશ્ચન એવા હશે કે જેમાં આકૃતિ નહીં આપેલી હોય તો આપણે દોરશું કે xyz 64 આ એક ખૂણો આપણે દોરી નાખીએ. x y આ z આ ખૂણો 64 નો છે. xy ને બિંદુ p સુધી લંબાવવામાં આવે છે. ચાલો જેને લંબાઈ લીધું આ બિંદુ p. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો અને જો કિરણ yq એ zyp નો દ્વિભાજક હોય, zyp આનો દ્વિભાજક છે yq. દ્વિભાજક એટલે બે સરખા ભાગ. અને બીજી આ xy ને p સુધી લંબાવવાનું કીધું છે આપણે. xy ને બિંદુ p સુધી લંબાવે છે એટલે આમ લંબાવે છે. xy ને બિંદુ p સુધી લંબાવે છે. હવે કીધું આપણે yq zyp નો દ્વિભાજક છે. અહીંયા zyp નો દ્વિભાજક કોણ છે? yq. તો આ રીતના આખી આકૃતિ છે આપણી. જે રકમમાં કીધું હતું એ મુજબ આકૃતિ દોરી. xyz તો xyz ખૂણો, xy ને બિંદુ p સુધી લંબાવો તો બિંદુ p સુધી લંબાવ્યું. yq zyp નો દ્વિભાજક છે. zyp નો દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે, એટલે આ ભાગ અને આ ભાગ કેવો હોય? સરખા. તો xyq અને વિપરીત ખૂણો આ xyq આ આખો ખૂણો જોઈશું બરાબર. તો વન બાય વન આપણે દરેક ખૂણા શોધીએ એટલે ખ્યાલ આવે કે શોધીએ છીએ. આપણી પાસે એક જ ખૂણો છે. કયો ખૂણો આપેલો છે રકમની અંદર? xyz. આ ચોરસ. હવે આમ રેખિક જોડ હોય. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. બીજી એક વસ્તુ પહેલા એ લખી નાખીએ આપણે કે આ તો 64 છે. આ yq શું છે? તો કે yq એ zyp નો દ્વિભાજક છે. ખૂણા zyp નો દ્વિભાજક છે. હવે આ yq ખૂણા zyp નો દ્વિભાજક હોય તો પહેલા તો આપણે શું કરશું કે આ દ્વિભાજક છે કે આ બે ખૂણા સરખા. zyq બરાબર ખૂણો py. આ ખૂણો 64 નો, આ દ્વિભાજક છે એટલે આ બે ખૂણા સરખા. હવે આપણે કીધું એક જ રેખા ઉપર જેટલા ખૂણા હોય એ બધાનો સરવાળો કેટલો થાય? 180. તો ત્રણેયનો સરવાળો 180. xyz વત્તા zyq વત્તા py બરાબર 180. ત્રણેયનો સરવાળો 180. એક જ રેખા ઉપર છે. માઉસમાં તમે લખી શકો એક જ રેખા ઉપર આવેલા. હવે આ 64 આપેલું છે.
64 બાદ 180 માંથી 64 બાદ દો તો કેટલા મળશે 180. હવે આ બે સરખા હોય, જો આ બે સરખા છે, આ બે સરખા તેના અડધા અડધા ભાગ મારો તો તે zy ક્યુબ બરાબર py ક્યુબ બરાબર આના અડધા અને 116 ના અડધા કેટલા થશે 58. એટલે આ 64 છે, આ 58 છે અને આ 58 છે. હવે જે ખૂણો જતો હોય xy ક્યુબ જતો હોય આ બેનો સરવાળો કરો xy ક્યુબ, તો પછી આ બેનો સરવાળો xy ક્યુબ એટલે આ બેનો સરવાળો થાય 64 58. 8 ને 5 8 ને 4 12 6 6 12 122. QYP નું વિપરીત ખૂણો જોઈએ. QYP આનો વિપરીત ખૂણો જોઈએ તો આ ખૂણાને શું કરવું 180 માંથી બાદ વિપરીત ખૂણો QYP. QYP 58 છે નો વિપરીત ખૂણો જોતો હોય તો 360 માંથી બાદ. આપણે વિપરીત કીધું છે ખાલી QYP કીધું તો 58 જવાબ, પણ વિપરીત QYP કીધું છે તો બાદ કરવું પડશે. તો 360 માંથી 58 બાદ કરો તો 302 થઈ ગયું. આ રીતના તમામ જવાબો મળી જાય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે. આ એક જ ખૂણો આપેલો હતો, આકૃતિ જાતે દોરવાની હતી. કોઈ પણ રીતનો તમે આ ખૂણો હોય તો તમે આમ કરી શકો. આ x y આ z પછી p સુધી લંબાવો. તો આ z y p એનો દ્વિભાજક y q છે. આમાં કોઈ રીતે બધું થાય તો એક જ રેખા ત્રણેયનો સરવાળો 180. એમાંથી આ 64 આ બે નતો આપેલા બાદ કર્યા એટલે 116 મળ્યા. આ બે નો સરવાળો 116 ની બે સરખા છે. શું કામ સરખા છે? કારણ કે આ દ્વિભાજક છે. તો આ બે સરખા, બે સરખા હોય, બેનો સરવાળો 16 હોય 116 હોય તો બેના ભાગે અડધા અડધા આવે એટલે 58 આવશે. તો આપણે જોતું તો xy ક્યુબ, તો xy ક્યુબ જોતું તેમાં બેનો મેળવવા પડે. તો બેનો સરવાળો કરી દઈએ 122. પછી QYP નો વિપરીત ખૂણો જોતો તો QYP તો 58 છે, તો વિપરીત જોતો હોય તો 360 માંથી બાદ કરવો પડે. સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, ખાસ સમજવા જેવો ક્વેશ્ચન છે. આવી જ રીતના પરીક્ષામાં તંત્ર માપમાં ક્વેશ્ચન પૂછી શકાય. રોકડા માપ છે. સામાન્ય થોડા ઘણા નીતિ નિયમો યાદ હશે તો ભૂમિતિ સહેલામાં સહેલું હશે, પણ નીતિ નિયમો નહીં યાદ એટલે ભૂમિતિ આવશે નહીં. એટલે નીતિ નિયમો ખાસ મિત્રો સમજી લેવા, યાદ રાખી લેવા અને દરેક દાખલામાં એને સમજવા. તો જોઈએ મિત્રો, પછીનો આપણે સાબિત કરવાનો જે ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ. સાબિત કરવાનો કોઈ આ રીતનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આપણે પૂછી નાખીએ. તો પછીનો ચોથો ક્વેશ્ચન આ રીતના આપેલો છે. આકૃતિ આપણને આપેલી છે x y w z હોય તો સાબિત કરો કે એઓ બે રેખા છે. આપણને દેખાય છે કે આ રેખા છે, સાબિત કરવાનું છે. આ ખૂણાના માપ આપેલા છે x y z અને y. સિમ્પલ વસ્તુ. આ બેનો સરવાળો સરખો કર્યો છે. હવે આપણને એટલી ખબર પડે કે ત્રણેય ચારેયનો ખૂણો સરવાળો કર્યો છે 360. એટલે રાઉન્ડમાં છે x y z w બરાબર 360. આ રાઉન્ડ થઈ જાય. આખું રાઉન્ડ થતું હોય તો 360, હાફ રાઉન્ડ અડધું રાઉન્ડ થતું હોય, અડધું સર્કલ થતું હોય, અડધું વર્તુળ થતું હોય તો પછી 180 સરવાળો. તો હવે xy w xy એટલે એમાં આપણને એવું કીધું છે કે x y બરાબર w z આવું. ત્રણ ચારેયનો સરવાળો 360 છે, એમાંથી બબેની જોડી સરખી છે, તો તેથી એવું કહી શકાય કે x y બરાબર 180, w z બરાબર 180. તો આ બેનો સરવાળો 180 છે. તો હવે x અને y
સમાન છે, આ સમાન આવે બે, આ સી ઓસી છે, ઓસી તો એ બેમાં, એવી રીતે આ બેમાં ઓડી સમાન છે, એક ભુજ ઓસી સમાન છે, એવી રીતના ડબલ્યુ અને ઝેડ નું એક ભુજ ઓડી સમાન છે, સમાન ભુજ હોય, સરવાળો 180 થતો હોય તો તેથી x અને y તથા w અને z રેખિક જોડના ખૂણા છે, અને રેખિક જોડના ખૂણા ક્યારે આવે? રેખા હોય તો જ રેખિક જોડ આવે, તેથી AOB રેખા છે, એ સાબિત. એટલે આજે સાબિતી બધી છે આ ખાલી લખવા પૂરતી સાબિતી, એમાં કોઈ ગણતરી ન આવે, પણ નીતિ નિયમો લખતા આવડે. આમાં કદાચ એક બે વખત તમે તમારી રીતે લખો તો પણ ચાલે, પણ નીતિ નિયમોને આધીન હોવા જોઈએ. સાબિત કરવાની કે સ્પેશિયલ રીત નીતિ નિયમો યાદ હશે તો તમે ઈઝીલી લખી શકશો. પદ્ધતિ યાદ હશે કે 4 નો સરવાળો 360, એમાંથી બબેની જોડી સાચી છે તો 2 ના ભાગે 180 આવે. x તમે ભુજ સમાન છે એમ લખો કે x અને y પાસેના ખૂણા છે અને સરવાળો 180 છે, તેથી રેખિક જોડ. w અને z પાસેના ખૂણા છે અને સરવાળો 180 છે, તેથી રેખિક જોડના ખૂણા છે, તેથી એવો રેખા છે. એમ લખો તો જ્યારે બધું એક જ છે, ગમે તેમ લખો પણ નીતિ નિયમોને આધીન હોવું જોઈએ. સાબિત આ કરવું હોય રેખા છે, ખબર છે કે આ રેખા છે, છતાં સાબિત કરવાનું નથી. રેખિક જોડ આવે તો રેખા થાય. રેખિક જોડનો મતલબ જ એવો થાય કે એક જ રેખા ઉપર આવેલા પાસેના ખૂણા, એટલે રેખિક જોડ. મિત્રો એવો જ એક પાંચમો ક્વેશ્ચન છે, એ પણ જોઈએ. તો મિત્રો આ વખતની પરીક્ષાની અંદર આજે ક્વેશ્ચનો છે એ કોર્સમાંથી તો કાપી નાખ્યા છે, પણ છતાં આપણે એટલે ગણાવીએ છીએ કે તમને નોલેજ મળે, અને નોલેજ હશે તો આવતા વખતે 10મા ધોરણમાં તમને આવો નીતિ નિયમ હોય તો તમને ખ્યાલ આવે. તો આપણે 10મા ધોરણની અત્યારથી તૈયારી શરૂ કરવા માટે આ કોર્સમાં નવા છોટા તમને હું સોલ્વ કરાવીશ, અને આપણે સોલ્વ કરવાના છે અને પાછા લખવાના પણ છે. આપણે એવું નથી ભણવું, ભલે પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં નહીં, આવનારી એક્ઝામમાં, આપણી 9મા ધોરણની એક્ઝામમાં, છાપાસ એક્ઝામ કે વાર્ષિક એક્ઝામમાં આવા ક્વેશ્ચન નહીં, પરંતુ આપણે સોલ્વ કરવાના છે, બરાબર, જેથી કરીને આપણે નીતિ નિયમો આવડશે. તો એવો જ કંઈક પાંચમો ક્વેશ્ચન છે મિત્રો, બહુ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ રીતનો ક્વેશ્ચન છે, થોડો અલગ ટાઈપના આપેલો છે, આપણને આકૃતિ આપેલી છે. કાટખૂણો છે, આ રીતનું OS આપેલું છે આપણને, PQ અને આ કાટખૂણો. હવે આપણે સાબિત આવું કરું, જો પહેલા વાંચી લે. કિરણ OR રેખા PQ ને લંબ છે, અને કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS છે. આ OS કિરણ છે, પણ એવું નથી કીધું કે દ્વિભાજક છે. દ્વિભાજક હોય તો આ ભાગને આ વિભાજક કીધું નથી. સાબિત આ કર્યું છે, આવું ROS બરાબર 1/2 QoS માઈનસ PoS. ઓકે, હવે આ સાબિત કરવું હોય એટલે આમાં આપણે કઈ ન કરી શકીએ, આવું સાબિત કરવું. એના માટે સિમ્પલ છે કે રેખા છે તો રેખામાં જેટલા ખૂણા હોય બધા સરવાળો કેટલો x લેશે. તો પહેલા આપણે લખી POS SOR ROS ચલો વત્તા QOR બરાબર 180. એક જ રેખા ઉપર આવેલા ત્રણેય ખૂણા QOR. હવે આ લેવું છે જે આપણે રકમ આપ્યું છે, આ લેવું હોય તો 90 માંથી બાદ થતું કેટલા મળશે? 90. એટલે આ
આ બેનો સરવાળો 90 થાય. આ 90 હોય તો આ બેનો સરવાળો 90 તો જ 90 180. હવે ખાસ સમજો જો આપણે ROS બરાબર જોઈએ અને આ બાજુ બાદ કરશું 90 માઈનસ POS. તો આવું તો આપણે સાબિત નથી કરવું, આપણે આવું સાબિત કરવું છે. આટલું આપણે લખી દઈએ ROS બરાબર. હવે ખાસ ધ્યાન દેવાનું છે મિત્રો કે POS હજી આપણે જોઈશું QOR આ સાબિત કરવું છે QoS અને POS. POS તો છે જ, અહીંયા QoS આવશે. QoS તો QoS એટલે શું? તો કે આ બેનો સરવાળો 90 વત્તા થાય કે નહીં? QoS બરાબર 90 વત્તા ROS. QoS એટલે 90 વત્તા ROS થાય. આ 90 અને ROS. રેડી છે આટલું? હવે આને પછી હવે આપણે શું કરશું? તો કે આ તો કિંમત છે જ. હવે આને આપણે સરવાળો કરીએ, ભેગા કરીએ. તો સરવાળો કરો તો ROS ને એટલો પડે 90 આવવા જોઈએ એટલે ROS બરાબર 90 આ બાજુ એટલે QoS માઈનસ 90. આ બાજુ આવી ગયા, ROS એકલા પડી ગયા, આ બાજુ આવી ગયા એટલે માઈનસ. હવે આ બંનેને સરખાવો તો ROS 2ROS આ 90 નીકળી ગયા. QoS અને POS ની બંધ સમજો મિત્રો, ત્રણેયનો સરવાળો 180. આ સાબિત કરવું છે એટલે ત્રણેયનો સરવાળો 180. એમાં આનું માપ નથી, આનું માપ 90 છે. 90 માંથી બાદ કરીને લાગુ સરવાળો. આ બેનો સરવાળો 90 છે. એક વસ્તુ એ બરાબર. હવે અહીંથી તમે ફેરફાર કરો ને કે આનો સરવાળો 90 છે. બીજી એક વસ્તુ લખો કે QoS એટલે આ બે ભેગા 90 વત્તા ROS. રેડી છે? QoS એટલે 90 વત્તા ROS. હવે QoS માઈનસ 90 બરાબર ROS. હવે ROS ની જગ્યાએ આ લખી નાખો તો POS એમને આ ROS ની જગ્યાએ તો આ રીતે ઘણી બધી રીતે તમે સાબિત કરી શકો આવી વસ્તુ. આપણે સાબિત કેવી રીતે કરીએ? અલગ અલગ જેમ અનુકૂળ લાગીને તમે કરો દાખલો સાબિત થાય છે. આપણે શું કહીએ કે ROS બે રીતે મેળવવા કે ROS બરાબર 90 માઈનસ POS અને એક ROS બરાબર આમે થાય કે ROS બરાબર આખા ખૂણામાંથી 90 બાદ કરું તો ROS મળે. આ આખો ખૂણો એમાંથી 90 બાદ કરું તો ROS મળે. એટલે આખો ખૂણો કયો છે? QoS માઈનસ 90. એટલે ROS એક આના પરથી મળ્યું, એક આના પરથી મળ્યું. ROS એટલે 90 માઈનસ POS અથવા ROS બરાબર QoS માઈનસ 90. હવે આ બેને સરખાવીએ તો ROS 2ROS 90 નીકળી ગયા. QoS માઈનસ POS બે છેદમાં જાય એટલે છેદમાં એટલે આપણે આવી ગયા લખશું એકના છેદમાં બે QoS માઈનસ POS. આ થઈ ગયું સાબિત. મિત્રો સાબિત કરવું હોય છે તો ક્યારે શું કરવું એ ખ્યાલ રાખવો જોઈએ. ભલે કદાચ શરૂઆતમાં નહીં આવડે, નહીં સમજાય, પણ ધીરે ધીરે સમજાશે. સાબિત કરવાના ક્વેશ્ચનો છે મિત્રો, હું પૂરતો પ્રયત્ન કરીશ કે સરસ રીતે એક બે રીતે અલગ અલગ રીતે તમે સાબિત કરતા શીખવાડો કે જેથી કરીને તમે તમામ રીતે મગજમાં બેસે અને તમે તમારી રીતે તમારી પોતાની રીતે આવી વસ્તુ સાબિત કરી શકો. પણ નીતિ નિયમો એક સરખા હોવા જરૂરી છે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો સમજી અને લખવાના છે,
સમજવાનો છે, ખાસ કરીને સમજવાના એટલે છે કે પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પણ નોલેજની દ્રષ્ટિએ. કારણ કે 10મા ધોરણમાં આજ આપણે આ કોર્સ જો કાપી નાખશું તો 10મા ધોરણનું તો આવવાનું જ છે બધું કોર્સ, આખો ફૂલ કોર્સ આવશે તમારે આગળ. તો ત્યારે શું કરશું? એટલા માટે ખાસ બરાબર આપણે તમામ વસ્તુ સમજતા જશું, શીખતા જશું. પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષા જ્યારે હોય ત્યારે આપણે જે જરૂરી વસ્તુ છે એટલું જ કરીએ, પણ ત્યાં સુધી આપણે ચેપ્ટર કરીશું તો ચેપ્ટરના નીતિ નિયમો આવડે એના માટે આ દાખલા આવડવા જરૂરી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આવા જ કંઈક ક્વેશ્ચનો આપણે કરશું. તો ત્યાં સુધી આપણને પ્રેક્ટિસ કરતા રહ્યો, લખતા રહ્યો, સમજતા રહ્યો અને નીતિ નિયમોને ખાસ યાદ રાખતા રહ્યો. હવે આપણે આગળ આ 6.1 પૂરું થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં 6.2 એના ઉદાહરણ સાથેના જે ક્વેશ્ચનો છે એ સ્ટાર્ટ કરશું. 6.1 ની અંદર આપણે શું કર્યું કે જેમાં આપણે રેખિક જોડ, અભિકોણ બરાબર એવા ખૂણાઓનો ખાસ ઉપયોગ કર્યો છે. હવે અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ એવા ક્વેશ્ચનો આવશે કે જેમાં એવા ખૂણાઓના ઉપયોગ થયા હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આવા જ ક્વેશ્ચનો સાથે ફરી તમારી સાથે મુલાકાત કરશું. તો ત્યાં સુધી બધાનો આભાર. થેન્ક યુ.